નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોહિલ। આજના નવા વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું ટપક સિંચાઈ પદ્ધતિથી આપણને ફાયદાઓ થાય છે અને એના હંમેશા આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ। તો આજના વિડીયોની અંદર તમને બતાવવાનો છું કે અત્યારે કપાસના વાવેતર હજી ઘણી જગ્યાએ ચાલુ થયા છે અને ઘણી જગ્યાએ ડ્રીપ જેને છે એ લોકોએ કપાસ વાવી દીધો છે। અને આ વિડીયોની અંદર હું તમને જે બતાવવા જઈ રહ્યો છું અને તમે જે જોઈ રહ્યા છો એની અંદર તમે જોઈ શકો છો કપાસ મોટો થઈ ગયો છે। એટલે કે આગોતર વાવેતર કરી અને આ કપાસનો ઉપયોગ કરી ડ્રીપ સિંચાઈ પદ્ધતિ દ્વારા આ કપાસનું વાવેતર કરી અને કપાસ મોટો થઈ ગયો છે। જો હું તમને બાજુના ખેતરમાં બતાવું તમને, અને આ કપાસનું આખું આપણે ખેતર જોઈએ, બરાબર છે। જો આ ચેનલ ઉપર તમે નવા હોય, હજી પહેલી વાર તમે વિડીયો જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવી નવી માહિતી મળતી રહે, અને ઓલ નોટિફિકેશન ઉપર આપી દેજો, જેથી તમને નવા નવા વિડીયો જોવા મળતા રહે, બરાબર છે। તો આજના વિડીયોની અંદર આપણે બતાવવાના છીએ કે ભાઈ ટપક સિંચાઈ પદ્ધતિ વગરનું ખેતર છે અને ટપક સિંચાઈ પદ્ધતિ સાથે છે તો શું ફેર પડે છે। જુઓ, આ એક જ એ ફિલ્ડ છે જેની અંદર હું ચાલી રહ્યો છું, ત્યાં કપાસનું વાવેતર થઈ ગયું છે અને આ બાજુનું ફિલ્ડ છે। જુઓ તમે, અહીંયા હજી વાવણી કરવાની બાકી છે, બરાબર છે। આ ખેતર આખું ખાલી છે, જુઓ તમે। ત્યારબાદ એની પછી બીજું ખેતર છે, એમાં ડ્રીપ નથી, બરાબર। હવે આ ખેતર જુઓ, અત્યારે આમાં કંઈ વાવણી થઈ જ નથી, વાવણી બાકી છે। અને આ ખેતર છે એની અંદરનો કપાસ તમે જુઓ કેવડો મોટો થઈ ગયો છે, બરાબર છે। જુઓ આ કપાસ, કહેવાનો મતલબ એ છે મિત્રો, આ એક સરખું વાવેતર છે, એક સરખો ઉગાવો છે। ટપક સિંચાઈ પદ્ધતિની અંદર સૌથી પહેલો વહેલો હંમેશા હું કહેતો આવ્યો છું અને કહું છું, પહેલો વહેલો ફાયદો તમારે એ છે કે ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો તમારું બિયારણ ફેલ જતું નથી। વાવેતર એક સરખું થાય છે, ઉગાવો એક સરખો થાય છે। કપાસનું તમારે જે વાવેતર તમે કર્યું છે કે કોઈ પણ પાકનું કરો છો, એનું બિયારણ તો 100% તમારે ફાયદો થાય છે, ફેલ જતું નથી। અને ઓછા પાણીએ છોડને જ્યારે જરૂર છે ત્યારે તમે પાણી આપી અને ઉગાવો લઈ શકો છો। આ જુઓ કપાસ તમે જે જોઈ રહ્યા છો એ આખો મોટો કપાસ થઈ ગયો છે, બરાબર। અને એ કપાસનું વાવેતર થઈ ગયું છે, કપાસ મોટો થઈ ગયો છે। તો આ ખેતર ખાલી છે, હજી વાવણી કરવાની બાકી છે, અને એ દરમિયાન આ કપાસ આવડો મોટો થઈ ગયો છે। તો આ કપાસની અંદર આપણે જેમ કહીએ ફાલ વહેલો આવશે તો એને વીણી પહેલી જે થઈ જશે તો એને એ ફાયદો રહેશે, બરાબર। એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ છે, થોડું પાણી છે તો તમે તમારું આગોતર વાવેતર જે આ તમારે કરવું છે તો એ તમે વાવેતર લઈ શકો છો, અને એને બીજા કરતાં 15-20 દિવસ કે મહિનો દિવસ તમે અગાઉ વાવેતર કરી અને એનો ઉતારામાં ને એમાં બધામાં તમે ફાયદો લઈ શકો છો। કારણ કે અગાઉ વાવેતર કરેલું હશે, અગાઉ વીણી આવશે તો તમારે વેચાણમાં ને એમાં બધી રીતે ફાયદો થાય છે। તો ટપક સિંચાઈ પદ્ધતિની અંદર હંમેશા હું કહેતો આવ્યો છું કે ભાઈ ટપક સિંચાઈ પદ્ધતિની અંદર તમારું બિયારણ ફેલ નથી જતું, ખાતરની બચત થાય છે, બરાબર, નિંદામણનો ફાયદો થાય છે। આ તમે જુઓ, અહીંયા આખા જે સા તમે જોઈ રહ્યા છો બધે કપાસની હારવાર નળિયું પાથરેલી છે, વચ્ચેના પાટલામાં કંઈ પણ એવું નથી। જે વરસાદ થશે ને વરસાદથી જે ખડ થશે એ જ નિંદામણ કરવાનું રહેશે, બાકી જે આપણે પાણી પાઈએ છીએ, જો ખુલ્લા ખેતરની અંદર આપણે પાટલે પાણી પાવું પડે છે, જ્યારે આની અંદર તમે જે પાણી આપશો એ કપાસના છોડને એ સીધું એના મૂળમાં મળે છે, બરાબર છે, અને વચ્ચે ક્યાંય પાણી જતું નથી। એટલે ફક્ત નિંદામણ તમારે વરસાદ પૂરતું રહેશે, અને જ્યારે એ નિંદામણનો ખર્ચ તમારે ઘટી જશે, પાણી તમારે ઓછું પાવાનું રહેશે। ખુલ્લું પાણી તમે ચાલુ રાખો, એમાં જે તમારે મોટર ચાલુ રહેતી હોય એની કરતાં આમાં ઓછા ટાઈમમાં તમારે પાણી મળી જશે। ખાતર તમારે જે આપવાનું છે વોટર સોલ્યુબલ ખાતર આવી ગયા છે, એ તમે બિયારણની અંદર તમે ડ્રીપની અંદર આપશો એટલે છોડને એના મૂળ સુધી મળી જાય છે, એટલે એમાં તમને ફાયદો થાય છે, બરાબર છે। તો ખાતર, પાણી, વીજળી, બિયારણ આ બધી વસ્તુમાં બચત થાય છે, મજૂરી ખર્ચમાં બચત થાય છે। તો ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો તમે આ રીતે આગોતર વાવેતર કરી અને તમે પાકને બીજા કરતાં વહેલો ઉગાડી વહેલું ઉત્પાદન લઈ અને એમાં ફાયદો લઈ શકો છો। તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવેલી છે તો એનો પૂરેપૂરો ઉપયોગ કરતા શીખો અને પૂરેપૂરું વળતર મેળવતા શીખો। કારણ કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ આપણે લઈએ છીએ તો એ આપણને એક જ સર્વે નંબર ઉપર આપણને સબસિડી GGRC દ્વારા જે 70% સબસિડીમાં મળે છે એ 7 વર્ષ માટે મળે છે। 7 વર્ષ માટે આપણે એમાં પછી પાછું કાંઈ ડ્રીપ કે લઈ શકતા નથી। તો 7 વર્ષ માટે તમે ઉપયોગમાં લેવાનું છે તો મેં શિયાળુ પાકના પણ વિડીયો મૂકેલા છે, સિંગના પણ વિડીયો મૂકેલા છે। શિયાળુ પાકની અંદર વાવેતર તમે કરતા હોય તો એમાં પણ ડ્રીપ વાપરી અને તમે ફાયદા લઈ શકો છો। તો હંમેશા આ માહિતી અને આ વિડીયો મૂકવાના હેતુ એ હોય છે કે જો તમે ટપક સિંચાઈ પદ્ધતિ લીધી છે તો એનો પૂરેપૂરો ઉપયોગ કરો અને એવો ઉપયોગ કરો કે જેથી તમને એનું પૂરેપૂરું વળતર મળી રહે, એ માટે આપણે નવી નવી માહિતીઓ મૂકતા હોઈએ છીએ।
અને એના અનુભવોના વિડીયો પણ આપણે મૂકતા હોઈએ છીએ. એટલે ખાસ એ હેતુ છે કે જે લોકોએ ટપક સિંચાઈ પદ્ધતિ નથી અપનાવી, પાણી વધુ છે કે ઓછું છે, એ વધુ હોય તો પણ તમે ટપક સિંચાઈ પદ્ધતિ લઈ અને આ રીતના ફાયદાઓ લઈ શકો છો. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને માહિતી ગમી હશે. આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો કપાસ, કે અત્યારે કપાસની વાવણીઓ હજી શરૂ થઈ છે, એની સામે આ કપાસ અત્યારે આવડો મોટો થઈ ગયો છે, બરાબર છે. તો ખાસ એ હેતુથી કે તમને નવી નવી માહિતી મળતી રહે, ડ્રીપ ઇરિગેશનની અંદર તમે વધુ ઉપયોગ કરીને વધુ સારો ફાયદો લઈ શકો, એ માટે આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે, માહિતી તમને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો. યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને કંઈ પણ માહિતી તમારે જોતી હોય તો મેં મારો નંબર આપેલો છે, તમે મને ફોન કરી શકો છો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.